નમસ્કાર દોસ્તો, પહેલાં તો વરાછાની અંદર એક ધુરંધર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હતા કે જે આ ભ્રષ્ટાચારીઓ અનાજ માફિયાઓની પોલ વારંવાર ખોલતા હતા. પણ જેદુના એ ભાજપના ખોળે બેહી ગયા છે. પછી કોણ જાણે મોઢામાંથી જીભ વહી ગઈ છે. ભ્રષ્ટાચાર સામો દેખાય છે, કદાચ એને બોલવું હશે પણ બિચારા બોલી નથી શકતા. પણ ફરી એક વખત આજે અનાજ માફિયાઓને રંગે હાથો પકડ્યા છે. આમ આદમી કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને રચનાબેન હિરપરાએ જે રીતે રેડ મારી છે અને એ દુકાનની અંદર શું ચાલે છે એ સમગ્ર ઘટના આજે હું તમને બતાવું દોસ્તો. પણ વિડીયો પૂરો જોજો અને વધુમાં વધુ શેર કરજો, કારણ કે જ્યાં સુધી આ ભ્રષ્ટ ભાજપ છે ને ત્યાં સુધી આ ચોરના પેટનાઓ પોતાની દુકાન ચલાવવાના છે. અનાજ માફિયાઓ વારંવાર પકડાય છે, છતાં એના પર કોઈ એક્શન લેવામાં નથી આવતી. વરાછામાં જ પકડાય એવું નહીં, અડાજણ વિસ્તાર હોય, ઓલપાડ હોય, કતારગામ હોય, ગમે ત્યાં બધી જગ્યાએ આ ચોર પકડાય છે, છતાં એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતી. એનો મતલબ એમ છે કે ઉપરથી અનાજ આવે છે પણ આ ચોર અનાજને સગે વગે કરે છે. ત્યારે અચાનક રેડ પાડી છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ. ત્યાર પછી દુકાનદારના કેવા હાલ થયા છે એ સમગ્ર ઘટનાઓ તમને બતાવું. પણ ફરી એક વખત કહું છું કે વિડીયો વધુમાં વધુ શેર કરજો. દરેક લોકો જાગૃત થવા જોઈએ. આપણો મુખ્ય હેતુ એ જ છે. એટલે આ ચોરના પેટનાઓને ખુલ્લા પાડવાના છે. જે તમને વિડીયો બતાવું છું એ જ જુઓ તમે. નમસ્કાર આપ સૌને. આજે ભગવતીની જે સસ્તા રેશનની દુકાન છે એ દુકાનમાં જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એ કેટલી વાર અહીંયા ધક્કા ખાય છે તો પણ એમને અનાજ આપવામાં નથી આવતું, અને આપે છે તો પણ એમને પૂરતું આપવામાં નથી આવતું. જયારે એમનો ફોન આવ્યો ને અમે અહીંયા આવ્યા તપાસ કરી તો અહીંયા એમ કે છે ખાંડ નથી આપવાની, ના નથી આપવાનું. તો આ ખાંડનો જથ્થો જો આ પ્રાઇવેટ બોરીમાં પેક કરીને બારોબાર સગે વગે કરવાની પૂરી તૈયારી કરી નાખી હતી. ખાંડ અહીંયા છે છતાંય બાર બહેનો ઉભા છે, એમને ના પાડી કે ખાંડ નથી. અને અહીંયા જે દુકાન સંચાલક જે વ્યક્તિ છે એમને કહે છે કે આ વખતે કેટલો જથ્થો આવ્યો એનું લિસ્ટ બતાવો, તો એ લિસ્ટ બતાવવા તૈયાર નથી. છેલ્લા 3 વર્ષથી અમે કહીએ છીએ કે અહીંયા પ્રિન્ટર રાખો અને બધાને જેટલું અનાજ મળે છે એની સ્લીપ આપો, તો એ પણ કોઈ કરવા તૈયાર નથી. અહીંયા બધું સેટિંગ થી હાલે છે અને આ જે લોકો અત્યારે લાઈનમાં ઉભા છે એ બધાને કેટલી વાર ધક્કા ખવડાવ્યા છે અને અનાજ બધાને ઓછું આપે છે. આ બેન તમે કેટલા ધક્કા ખાધા અહીંયા? ત્રીજો ધક્કો છે મારો. ત્રીજા ધક્કા આજે અનાજ મળ્યું ને એ પણ ઓછું મળ્યું. કાલે આવી આજે આવી 20 તારીખ નું લખ્યું તો 20 તારીખે અમે આવ્યા હતા તો દુકાન બંધ હતી. 20 તારીખે આવ્યા. ઓ હીરો અહીં આવ. ખાંડ વેચાતી આપો છો? ખાંડ બેન ભાઈ ખાંડ આમાં આપવાની જ હોય. સરકાર ખાંડ આપતી જ નથી. સાંભળો, સરકાર ખાંડ આપતી જ નથી. પણ આ એનું ચલાવવા માટે લઈ આપે એમ એટલે ખાંડ આપી દે અને એ ઘઉં ને ચોખા બારોબાર વેચી દે. ખાંડ એને રાખવાની જ ન હોય. ખાંડ સરકાર આપતી જ નથી. તમે ખાંડ કેમ લ્યો છો? તમને જે આપી લો. તમને ઓનલાઈન ફોનમાં માય રેશન એપ્લિકેશન છે, એમાં કેટલું અનાજ મળશે, કયું કયું અનાજ મળશે એ બધું બતાવે. તમે જોવો એમાં અને એ માંગો. તમારો હકનું છે. માગી તો ન આપે નો આપે ફોન કરવાનો. આ બેને કેમ ફોન કર્યો? એમ ફોન કરવાનો. ઓય આને હું આપવાનું કેટલું આપવાનું? હે કેવું છે? તું એ દાલ નથી, બીજું કઈ નથી. તો આ ખાંડ ક્યાંથી આવી? એ તો ભીમભાઈ સાહેબ માંગે છે લોકો. તો માંગે તો લોકો જ માંગશે. તું એમ ભાઈ આપવાની જોઈએ. સાલા પેલી જગ્યા આપણે તું કરિયાણા દુકાન ખોલના ને. તારે બધું આપવું જ કરિયાણા દુકાન ખોલના. તુવેર દાળ આપો છો કે આ તુવેર દાળ માં આવે છે ઈ સરકારે ચાપી છે. ક્યારેક આપે ક્યારેક નહીં. તમારા ફોનમાં કેવી રીતના જોવા માય રેશન એપ્લિકેશન. માય રેશન હમણાં તો કે ભાગીદાર બોલું. ચોખા ઓછા જ આવે અમારે. પણ તમારે એક નામ 5 કિલો અનાજ આવે. ક્યારેક 2 કિલો ચોખા હોય, 3 કિલો ઘઉં હોય, ક્યારેક 3 કિલો ચોખા હોય, 2 કિલો ઘઉં હોય. 5 કિલો અનાજ આવે. હાજરી પણ હોય સાહેબ. એક નામે. હા અમારે પણ 4 નામ છે તો 20 કિલો થાય. તો 8 કિલો આપે. આ તો પણ એટલે જ કહું છું જાગૃત થાવ. અન્યને કઈ દીધો તો એ કે અમારે નથી અમને આપી તો એને ચોરી કરી છે કે આ નથી? જે વ્યક્તિ છે દુકાનદાર એને દર દિવસે અહીંયા જથ્થાનું બોર્ડ મારવાનું હોય તો એક પણ દિવસ એને જથ્થાનું બોર્ડ નથી માર્યું. એટલે લોકોને ગુમરાહ કરીને એનું અનાજ ઈ પોતે સગે વગે કરી નાખે, પણ લોકોને પૂરતું નથી આપતો. બતાવો અમને કેમ મોટું ફરીને ભાઈ ઉભા રહી ગયા. 4 નામ છે મારે તો મારે 8 કિલો 7 કિલો આપે પણ હું 8 કહું નથી 8 આપે 1 કિલો વધારે દે. બોલીએ તો વધારે આપે. બાકી લઈને જો અમે નો બોલીએ વારે વારે ફરતું હોય, ક્યારેક 3 કિલો ચોખા આવે તો ક્યારેક 2 કિલો ચોખા આવે, તો એ લોકોને ખબર નથી હોતી તો અહીંયા બોર્ડ નથી મારતા. હું કામ નહીં લે.
અને હું તમે કાકા કાકા ના પાડો તમે છો બરાબર કીધું છે કે કેવું છે? એવો ન રહેતો હોય કે કીધું આઠ નથી કિલો તમે કેવું છે. અત્યારે શું કીધું? ચોખા છે, લઈને વયા છો. હા. અમે લઈને વયા જતા તો ભાઈ ટાઈમ તારે આપવાની દાનત હોય નીતિ હોય તો તું કે ને ભાઈ એટલા કિલો તમને ઘઉં મળશે હવે ઘઉં ચોખા બધું મળશે. ખાલી ચોખા દર મહિને મળે છે. મારે 5 ચોખા ક્યાં ચાલે? હવે ઈ બેને ખબર પડી બીજાને કેમ ખબર પડી? કાલે સવારે મારે બોર્ડ જોઈએ પ્રિન્ટર જોઈએ જથ્થો જોઈએ બધું જોઈએ જથ્થાની વિગત બધું જોઈએ અને આગળ પેલા જે પેનલ્ટી લે હતી ને 4 લાખની એની રસીદ જોઈએ ભરેલી. એક કિલો કે છે નો પોસાય ને તો જમા કરાવી દે લાયસન્સ. એક માણસ દીઠ 2 હરિયાણા કિલો દુકાન ખોલ નાખતો ત્રણ કિલો ઘઉં, 5 કિલો ટોટલ અનાજ મળે. એક દુકાન ખોલે. ચાર નામ હોય તો મેં 6 કિલો દેતા. હા. ભાઈ, મારી ગામ વાત ઘર. કરી. 12 કિલો ઘઉં 8 કિલો ચોખા દીધે ભાઈ કટાઈ ગયો. ધંધા કરે તમે પેલા અને બિલ લેવાનું બિલ માંગવાનું અનાજ લો ને એનું બિલ માંગવાનું બિલ નો આપે તો ફોન કરજો 10 જણા 15 જણા લખી દો નહીં કાલે નથી હોય બીજા નહીં. તું ઘઉં નથી આપતો, મારો મોબાઈલ નંબર આપે જોરાનું વેપાર. કોઈને ધમકી નહીં મારતો તો તમારું કાર્ડ બંધ કરી દે અનાજ બંધ કરી દે અરે જો બેન આવ્યા છે કાલની ધમકી મારે તોય ફોન કરજો તમે બંધ કરવાની મારે તોય ફરિયાદો આવે છે અમને ફરિયાદો આવે છે પતી ગયો તો તમે તો. મારા ખફી આવ્યા છે ભાઈ. હા તો હું કોઈ ફરિયાદ તમારી આ બીક હોય છે ને એટલે લોકો ફરિયાદ નથી કરતા બીવરાવે બહુ ભાઈ આ લોકો ઓલા બેને લેવાનું હતું અનાજ. એ બેની બેન બીકે વયા ગયા કે મને પછી આ ખસકાવશે. એટલે આવી દાદાગીરી કરવાની તમારે બધાને. વયા ગયા. એવું કોઈ નહીં હોય. ના ના એ બધી દાદાગીરી નીકળી જાય સાહેબને બોલો ને તો મારે ધક્કા ન થાય. કાલે અમે 2 બેન આવ્યા. માલિકને હાજર ન રહેવું પડે ને. થોડીક તો માનવતા રાખો પ્રેગ્નન્ટ બેન છે એને તમે 3 ધક્કા ખવડાવો હું બીજો ધક્કો છે એનો ઘઉં 20 નીકળા પડે તારીખનો બોર્ડ નહોતો માર્યો તમે? બેન માલ તો 20 તારીખે અમે આવ્યા હતા ને, દુકાન બંધ હતી તમારી. હા તમે ટાઈમે દુકાન તો ખોલો. લોકો ધક્કા થાય છે. અહીંયા ને ટાઈમ બધું લખેલું કાલે જોઈએ છે ને સવારે મારે બોર્ડ થઈ જાવ લક્ષ્મણનગરમાંથી હાલીને અહીંયા આવું છું. રિક્ષા નથી. ચાલો. એ નમસ્કાર નથી કરવા, લોકોને પૂછતો ના જાય અમારે કાંઈ નમસ્કાર નથી જોતા અમારે તારે. જનતાને સારું કરો. અમારી આગળ ચાપલુસી નહીં જોઈએ અમારે હાથનું કામ જોઈએ લોકોને કાંઈ વસ્તુ જે જોતી હોય વસ્તુ એની મળવી જોઈએ એ આ નમસ્કાર વાળા અમે નથી. અમારે તો લોકોનું કામ થવું જોઈએ. આ બેનને પૂછતા હો. છે આવ્યા છે